નમસ્તે મિત્રો, આજે આપણે મોદી સાહેબે 2003માં 2 વચનો આપ્યા હતા એની વાત કરવી છે. કારણ કે વાત એટલા માટે કરવી પડે છે કે અગાઉ પણ એમને આ પ્રકારના વચનો આપ્યા હતા, પરંતુ એનો નતા નિભાવી શક્યા. અને એટલા માટે આજે આપણે એમને યાદ અપાવીએ કે એમને જે 2003માં જે કહ્યું હતું, 2 વચનો આપ્યા હતા. એક તો એ હતું કે દર વર્ષે 1 લાખ ગરીબ કુટુંબોને ગ્રામ્ય વિસ્તારોમાંથી બહાર લાવવામાં આવશે, શ્રીમંત બનાવવામાં આવશે. બીજું, એમણે એવું કહ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં સરકારના કોઈ પણ કર્મચારી નિયમિત હાજરી ન આપે તો મને એક પત્ર લખજો. તો આજે શું પરિસ્થિતિ છે એની આપણે વાત કરવી છે. કારણ કે ગરીબ કુટુંબોને ગરીબીમાંથી બહાર લાવવા પણ મોદીએ ચૂંટણી જીતવા માટે રેવડીનો વિરોધ કર્યો હતો, અને આજે વડાપ્રધાન થતાની સાથે એમને રેવડી પીરસવાનું ચાલુ કરી દીધું. ગરીબોને 4 કરોડ લોકોને મફત અનાજ આપી રહ્યા છે. ગરીબીમાંથી બહાર લાવવા તો બાજુ પર રહે, પણ મફત અનાજ આપી રહ્યા, ખેડૂતોને 6,000 રૂપિયા આપી રહ્યા છે. અને બીજી મફતની 27 સરકારી યોજનાઓ લોકો માટેની રેવડી જેવી બનાવી છે. શ્રીમંતોના 20 લાખ કરોડ રૂપિયા મોદી સાહેબે માફ કરી દીધા. એમને સૌથી મોટી રેવડી આપી છે, શ્રીમંતોને સૌથી મોટી. અને બીજી વાત એ કરી છે, ગામના કોઈ તલાટી મંત્રી નિયમિત ન આવે તો મને એકમાત્ર પોસ્ટકાર્ડ લખજો અને હું એમને સીધા કરી દઈશ. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો આ વાત કરી હતી, તો પેલા આપણે મોદી સાહેબની રેવડી સાંભળી. देश में मुफ्त की रेवड़ी बांटकर का कल्चर लाने की, आजकल हमारे देश में मुफ्त की रेवड़ी बांटकर वोट बटोरने का कल्चर लाने की भरसक कोशिश हो रही है. ये रेवड़ी कल्चर देश के विकास के लिए बहुत घातक है. इस रेवड़ी कल्चर से देश के लोगों को और खास करके मेरे युवाओं को बहुत सावधान रहने की जरूरत है. रेवड़ी कल्चर वाले कभी आपके लिए नए एक्सप्रेस. તો આ મોદી સાહેબ વાત કરી રહ્યા હતા રેવડી કલ્ચરની. તો વાત એ આવે છે કે 2003માં 1 નવેમ્બર 2003માં મોદી સાહેબે કહ્યું હતું કે તલાટી, આરોગ્ય કર્મચારી કે સરકારના કોઈ પણ કર્મચારી તમારા ગામમાં જો કામ ન કરતા હોય, નિયમિત હાજરી ન આપતા હોય તો મને પત્ર લખજો. તો આજે પરિસ્થિતિ શું છે? આજે ઓછામાં ઓછા 3400 ગામડાઓ એવા છે જ્યાં તલાટી જ નથી. કોને પત્ર લખશો તમે? તો અને સરકારી જે બીજા કર્મચારીઓ નથી એ તો એની વાત તો અલગ છે. એટલે 50% ગામડાઓમાં કોઈને કોઈ પદ ઉપર સરકારના કર્મચારી નથી. હવે પત્ર કોને લખવો? અત્યારે વડાપ્રધાનને લખવો? સવાલ એ આવીને ઉભો રહે છે. સરકાર લોકો માટે છે ને લોકોની સેવાને વરેલા સરકારી કર્મચારીઓ, એવા ગામના તલાટી, ગ્રામ સેવક, શિક્ષક કે આરોગ્ય સેવાના સેવકો નિયમિતતા ન જાળવતા હોય તો ગ્રામજનો માત્ર એક પોસ્ટકાર્ડ મુખ્યમંત્રી ગાંધીનગરના સમય લખશે તો તેનો પ્રતિસાદ કરીને તપાસ કરાવીને ચોક્કસ પગલા ભરવામાં આવશે. આવી વાત કરી હતી. જોઈએ એમને એ જે જાહેરાત કરી હતી એ જાહેરાત જોવા જેવી છે. આ એમણે સરકારી દસ્તાવેજ બતાવી રહ્યા છે. કઈ તારીખે? 1 નવેમ્બર 2003ના રોજ. તો અત્યારે પ્રત્યેક ગામમાં એમણે ત્યારે જાહેરાત કરી કે દરેક ગામમાં ગરીબી રેખા નીચે જીવતા ઓછામાં ઓછા 5 શ્રમિકો પરિવારોને ઉત્કર્ષ
દર વર્ષે સાધવા માટેની પસંદગી ગ્રામ સભા દ્વારા થાય અને ગામના લોકો જ સામાજિક જવાબદારી ઉપાડી લે, એક જ વર્ષમાં ગરીબી રેખા હેઠળ 1 લાખ પરિવારો એટલે કે 5 થી 6 લાખ ગરીબ શ્રમિકોને ગરીબીમાંથી દૂર કરી શકીશું આપણે. એમણે વાત કરી હતી. ગ્રામ સભા ધારે તો ગ્રામની શિકલ બદલી નાખે, આવી ઘણી બધી મોટી લાંબી વાત કરી હતી. તો તલાટી કામ ન કરે પત્ર લખવાનું કહ્યું હતું, પણ 2400 તલાટીઓની જગ્યા અત્યારે ખાલી પડેલી છે. એ પૂરવા માટે સરકારે જાહેરાત કરી. જોકે આમ તો વધારે છે, લગભગ 3500 જેટલા ગામડાઓમાં તલાટી નથી. એમાંથી 2400 જગ્યા પૂરવા માટે સરકારે જાહેર ખબર આપી 2025માં ડિસેમ્બરમાં. તો 5.55 લાખ અરજીઓ આવી હતી. 5.55 લાખ, 5.5 લાખ લોકોએ અરજી કરી હતી નોકરી મેળવવા માટે, 2400 તલાટીઓ માટે. તો આજે આવી પરિસ્થિતિ છે અને એટલા માટે ગરીબી એ વારંવાર એવું કહે છે કે આ ગામડાઓમાંથી હું ગરીબી દૂર કરી દઈશ અને એના માટે જે કંઈ મારે કરવું પડે કરીશ. અને એ બધી જ બાબતો એમણે વાત કરી હતી, પરંતુ કર્યું શું? સવાલ એ છે, ગરીબ કલ્યાણ મેળા બનાવવામાં આવ્યા નરેન્દ્ર મોદી અને એની સમયની એના પછીના સમયમાં, તો આખી વાત કંઈક જુદી જ થઈ ગઈ છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. જુદી જ વાત થઈ ગઈ છે. ગરીબ કલ્યાણ મેળા કેટલા થાય? આપણે એના આંકડાઓ અલગથી તારવેલા એ જોયેલી કે 2023 સુધીમાં 13 વર્ષના ગાળામાં 37,000 કરોડ ગરીબોને અપાયા. 37,000 કરોડ રૂપિયા સરકારે 2023 સુધીમાં, નરેન્દ્ર મોદીથી લઈને 2023 સુધીમાં, અને કુલ 24 ગરીબ કલ્યાણ મેળામાં 50,000 કરોડ સીધા આપવામાં આવ્યા. કુલ બધા થઈને 24 ગરીબ કલ્યાણ મેળા, આખા રાજ્યના 24 કલ્યાણ. 24 વર્ષમાં 3 કરોડ ગરીબોને 50,000 કરોડ રૂપિયા આ રીતે અપાયા, ગરીબીમાંથી બહાર આવ્યા. કોણ આવ્યું બહાર? તો શા માટે અત્યારે તમે 4 કરોડ લોકોને મફત અનાજ આપી રહ્યા છો, મફતની રેવડી આપી રહ્યા છો? 50,000 કરોડ અપાયા અને 20 લાખ કરોડ દેવા માફ કરી દીધા તમે સરકારના શ્રીમંતોને. મોદી 11 વર્ષમાં બધા થઈને ગણવામાં આવે, બેંકો અને સરકારના સરકારી સબસિડીથી લઈને સહકારી રાહત એવા ઉદ્યોગોને 40 લાખ કરોડ રૂપિયા આપ્યા છે. ગુજરાતમાં 24 વર્ષમાં ગરીબોને 25,000 કરોડ આપ્યા છે. તો આ આપણા મોદી સાહેબ છે અને મોદી સાહેબ કહે છે તો આપણે માનવું પડે, અને માનવું પડે તો એમાં કોઈ બીજું તો આપણે કંઈ કરી શકીએ નહીં. અને એટલા માટે આજે વાત કરીએ. અને ગોપાલ ઇટાલિયાએ કંઈક વાત કરી હતી, એ પણ સાંભળી લઈએ આપણે, કે એમણે શું કહ્યું હતું એ પણ સાંભળી લઈએ. સૌથી મોટી સમસ્યા એ છે કે ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રીથી લઈ મુખ્યમંત્રી સુધી કોઈ જનતાની વાત સાંભળવા તૈયાર નથી. બધા જ લોકો બોસ બની ગયા છે, બોસ, દાદા બની ગયા છે બધા. તમે જેવા એમની પાસે કંઈ પણ કામ લઈને જાઓ, કંપનીનું કામ લઈને જાઓ, કે પ્રદૂષણનું, કે ટાઉન પ્લાનિંગનું, કે મહાનગરપાલિકાનું, કે ગામડા ભેળવવાનું, કે કંઈ પણ, તો સામે બેઠેલો માણસ તમારી વાત બિલકુલ નહીં સાંભળે, તમને અડધૂત કરે, અપમાનિત કરે, ધક્કા ખવડાવે. તો આ વાત ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય કરી રહ્યા છે. તો મૂળ વાત એ છે કે મોદી શા માટે આવા જુઠ્ઠાણાઓ ચલાવતા હશે? સવાલ એવું બી ઉભો થાય. જો એમને કરવું જ નતું તો આ બોલવું શા માટે? રેવડીનો વિરોધ કર્યો તો રેવડી આપવા લાગ્યા. અને એમણે જે કહ્યું 2003માં આ બે વચનો કયા હતા? ગરીબીમાંથી લોકોને બહાર લાવવા માટે અને પત્ર લખવા માટે. મહિલાઓને પણ કહ્યું હતું અગાઉ કે તમારો ભાઈ ને એક પત્ર લખશો તો તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. એ પણ ન કહ્યું. તો આ 1 લાખ કુટુંબો જો આજે 25 વર્ષ થયા છે મોદી સાહેબને મુખ્યપ્રધાન અને વડાપ્રધાન થયા, તો દર વર્ષે 1 લાખ કુટુંબોને ગરીબીમાંથી મુક્ત કર્યો. તો આજે 25 લાખ કુટુંબો ગરીબીમાંથી બહાર નીકળી ગયા હોય, આવું આપણે માની શકીએ. ગ્રામ્ય વિસ્તારોમાંથી તો શા માટે અત્યારે 33% ગરીબી છે ગુજરાતની? સરકાર ભલે 16-17% કહેતી હોય, પણ 33% ગરીબી આજે ગુજરાતમાં જોવા મળે છે. તો આ ગરીબ કલ્યાણ મેળા, ગરીબીમાંથી દૂર કરવાની વાત, તલાટીઓની વાત આપણે મોદી સાહેબની ક્યાંય કોઈ રીતે મેળ બેસતી નથી.
જુઠ્ઠાણાઓ એમણે ચલાયા હતા નરેન્દ્ર મોદી સાહેબે, આપણા માનનીય વડાપ્રધાન છે, પણ એમને આપણે એ જે ભૂલ કરતા હોય, લોકોને જે વચનો આપ્યા હોય એ તો યાદ અપાવવા જ પડે, એમાં તો કોઈ છૂટકો નથી. અને એટલા માટે આજે આપણે એને કાલચક્રમાં યાદ કરીએ છીએ. અને કાલચક્રમાં રોજ સવારે 9 વાગે આપણે આ જ પ્રકારના કાર્યક્રમો કરતા રહે છે. નેતાના જુઠ્ઠાણાઓ વચનો કેવા પોકળ હોય છે અને અત્યારે શું પરિસ્થિતિ છે એ બધી જ વિગતો આપણે દસ્તાવેજો સાથે, આંકડાઓ સાથે બધી જ વિગતો આપણે આપીએ છીએ. બસ આજે આટલું જ, અને રોજ આપણે 9 વાગે મળીશું. નમસ્તે.